રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. પ્રિય દર્શક મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપના લોકપ્રિય ભાવિ દર્શન યુટ્યુબ ચેનલ પર. હું છું મુકુંદ જોશી. આજના વિશેષ સાપ્તાહિક રાશિફળમાં આપ સૌનું અભિવાદન કરું છું. માર્ચ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે 2 માર્ચથી 8 માર્ચ 2026 સુધીનું આ અઠવાડિયું તમારા જીવનમાં કેવા પરિવર્તનો લાવશે, કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દ્વાર ખુલશે અને કોણે સાવચેતી રાખવી પડશે, તો ચાલો મેષ રાશિથી મીન રાશિ સુધીની તમામ 12 રાશિઓનું વિસ્તૃત અને ઊંડાણપૂર્વક રાશિ ભવિષ્ય પર જાણીએ. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના નામાક્ષર છે અ, લ અને ઈ. મેષ રાશિના જાતકો માટે આ સપ્તાહ નવી ઉર્જા અને ઉત્સાહનો સંચાર લઈને આવી રહ્યું છે. જો તમારા કોઈ કામ લાંબા સમયથી અટકેલા હતા, તો આ 7 દિવસોમાં તે પૂર્ણ થવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. નોકરીમાં તમારા ઉપરી અધિકારીઓ તમારા કામથી પ્રભાવિત થશે, જેના કારણે પ્રમોશન કે નવી જવાબદારી મળી શકે છે. વેપારી મિત્રો માટે નવા કોન્ટ્રાક્ટ સાઇન કરવા માટે ઉત્તમ સમય રહેલો છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા આવશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ધાર્યું પરિણામ મળી શકે છે. રાખવા જેવી સાવચેતી. ઉતાવળમાં લીધેલા નિર્ણયો નુકસાન કરાવી શકે છે, તેથી ધીરજથી કામ લેવું ખૂબ જ જરૂરી છે. આ શુભ રંગ જોઈએ તો લાલ, શુભ અંક જોઈએ તો 9. બીજી રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના નામાક્ષર છે બ, વ અને ઉ. વૃષભ રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિકોણથી આ સપ્તાહ ખૂબ જ મજબૂત સાબિત થશે. અટકેલા નાણાં પરત મળી શકે છે. શેર બજાર કે મિલકતમાં રોકાણ કરવા માટે આ યોગ્ય સમય રહેલો છે, પરંતુ કોઈ નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. કામના બોજ હેઠળ તમારા સ્વાસ્થ્યની અવગણના ન કરશો. પૂરતો આરામ અને પૌષ્ટિક આહાર લેવો અત્યંત જરૂરી છે. શુભ રંગ જોઈએ તો લીલો, ગ્રીન. શુભ અંક જોઈએ તો 6. ત્રીજી રાશિ છે મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ તેમજ ઘ. મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયે સામાજિક વર્તુળમાં વધારો થશે. નવા સંપર્કો ભવિષ્યમાં મોટા ફાયદા કરાવી શકે છે. ઓફિસમાં સહકર્મચારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે, જેનાથી પ્રોજેક્ટ સમયસર પૂરા થશે. પ્રેમ જીવન. અપરિણિત લોકો માટે લગ્નના પ્રસ્તાવ આવી શકે છે. ખાસ સલાહ જોઈએ તો આવક કરતાં ખર્ચ વધવાની શક્યતા છે, તેથી બજેટનું આયોજન અગાઉથી કરવું. શુભ રંગ છે પીળો. શુભ અંક છે 5. ચોથી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. કર્ક રાશિના જાતકો માટે આ સપ્તાહ પારિવારિક ખુશીઓથી ભરેલું રહેશે. ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ કે મંગલ કાર્યનું આયોજન થઈ શકે છે. આર્થિક લાભના મજબૂત યોગ બની રહ્યા છે. પ્રોપર્ટીને લગતા કામમાં સફળતા મળી શકે છે. માનસિક સ્થિતિ જોઈએ તો તમે માનસિક શાંતિનો અનુભવ કરશો અને આધ્યાત્મિકતા તરફ વળી શકશો. શુભ રંગ જોઈએ તો સફેદ. શુભ અંક જોઈએ તો 2. પાંચમી રાશિ છે સિંહ રાશિ. સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ. સિંહ રાશિના જાતકો માટે તમારા વ્યક્તિત્વમાં નિખાર આવશે અને નેતૃત્વ કરવાની ક્ષમતામાં વધારો થઈ શકે છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે જોડાયેલા લોકોની પ્રતિષ્ઠામાં વધશે. બિઝનેસમાં મોટો ઓર્ડર મળવાની પણ શક્યતાઓ રહેલી છે. પરિવાર. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. શુભ રંગ જોઈએ તો કેસરી. શુભ અંક જોઈએ તો 1. છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. કન્યા રાશિના નામાક્ષર છે પ, ઠ તેમજ હણ. કન્યા રાશિના જાતકો માટે આ સપ્તાહ
તમારી મહેનત અને લગનનું મીઠું ફળ આપનારું છે. કાર્યસ્થળ પર તમારી કામ કરવાની પદ્ધતિના વખાણ થશે. વિદ્યાર્થી મિત્રો, જે વિદ્યાર્થીઓ વિદેશ જઈ અભ્યાસ કરવા માંગે છે તેમના માટે અનુકૂળ સંજોગો સર્જાશે. પરિવાર સાથે કોઈ નાના પ્રવાસ કે પિકનિકનું આયોજન થઈ શકે છે, જે સંબંધોમાં નિકટતા લાવશે. શુભ રંગ જોઈએ તો લીલો, શુભ અંક જોઈએ તો 7. 7મી રાશિ છે તુલા રાશિ. તુલા રાશિના નામાક્ષર છે ર તેમજ ત. તુલા રાશિના જાતકો માટે આર્થિક રીતે આ સપ્તાહ તમારા પક્ષમાં રહેવાનું છે. ભૂતકાળમાં કરેલા રોકાણનું અત્યારે સારું વળતર મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. પ્રેમ સંબંધોમાં રહેલા જાતકો માટે લગ્ન સુધી વાત પહોંચી શકે છે. આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે 8. 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના નામાક્ષર છે ન તેમજ ય. વૃશ્ચિક રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડી સાવચેતી રાખવાની ખૂબ જ જરૂરી છે. તમારા કાર્યક્ષેત્રમાં ગુપ્ત શત્રુઓ તમારી છબી બગાડવાનો પ્રયત્ન કરી શકે છે. તેથી તમારા રહસ્યો કોઈને ન કહેવા. કોઈને ઉધાર પૈસા આપતા પહેલા 2 વાર વિચારજો. ઈશ્વરની ભક્તિમાં સમય વિતાવવો લાભદાયી સાબિત થશે. શુભ રંગ છે મજેટા, શુભ અંક છે 4. 9મી રાશિ છે ધનુ રાશિ. ધનુ રાશિના નામાક્ષર છે ભ, ધ, હ તેમજ ઢ. ધન રાશિના જાતકો માટે આ સપ્તાહ ભાગ્યનો સાથ આપી શકે છે. ધંધાકીય અર્થે કરેલો પ્રવાસ સફળ અને લાભદાયી નીવડશે. અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાથી સફળતા મળશે. જેઓ નવું સાહસ શરૂ કરવા માંગે છે તેમના માટે આ સમય શ્રેષ્ઠ રહેલો છે. શુભ રંગ છે જાંબલી, શુભ અંક છે 3. 10મી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ છ. મકર રાશિના જાતકો માટે તમારી શિસ્ત અને સખત મહેનત તમને સફળતાના શિખરે લઈ જશે. તમારી કાર્યક્ષમતા જોઈને બોસ તમને કોઈ નવી અને મોટી જવાબદારી સોંપી શકે છે. ઘરના વડીલોના આશીર્વાદ અને સહયોગથી અટકેલા પારિવારિક કામો પૂરા થશે. શુભ રંગ જોઈએ તો વાદળી, શુભ અંક જોઈએ તો 10. 11મી રાશિ છે કુંભ રાશિ. કુંભ રાશિના નામાક્ષર છે ગ, સ, શ તેમજ શ. કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયે તમારી કોમ્યુનિકેશન સ્કિલથી તમે કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિને તમારા પક્ષમાં કરી શકશો. નવી ઓળખાણ ભવિષ્યમાં આર્થિક લાભ કરાવી શકે છે. વ્યવસાયમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો ફાયદાકારક રહેશે. સ્વાસ્થ્ય એકદમ ઉત્તમ રહેશે. શુભ રંગ જોઈએ તો આસમાની, શુભ અંક જોઈએ તો 11. અંતિમ રાશિ મીન રાશિ. મીન રાશિના નામાક્ષર છે દ, ચ, ઝ તેમજ થ. મીન રાશિના જાતકો માટે માનસિક રીતે તમે ખૂબ જ હળવાશ અને સુખનો અનુભવ કરશો. પૂજા પાઠ અને સેવામાં રસ વધશે. જૂના રોકાણો કે પિતૃક સંપત્તિમાંથી આર્થિક લાભ થવાના યોગ બની રહ્યા છે. જીવનશૈલી મન પ્રફુલ્લિત રહેશે અને નવી ઉર્જા સાથે કામમાં પરત ફરશો. શુભ રંગ જોઈએ તો સમુદ્રી લીલો, શુભ અંક છે 12. પ્રિય દર્શક મિત્રો, જો તમને આ સાપ્તાહિક રાશિફળની વિગતો ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને તમારા મિત્રો કે પરિવાર સાથે શેર પણ કરજો. આવી જ્યોતિષી જાણકારીઓ માટે ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો અને હાઈપ આપવાનું ભૂલશો નહીં. ભગવાન શ્રી હરિ અને મહાદેવની કૃપા આપ સૌ પર સદા બની રહે તેવી પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.